નમસ્તે મિત્રો, હું ડોક્ટર મહેન્દ્ર મુલાણી, કિડની સ્પેશિયાલિસ્ટ. આજે આપણે અહીંયા વાત કરીશું એવી ફિસ્ચ્યુલા વિશે. એવી ફિસ્ચ્યુલા ડાયાલિસિસ પેશન્ટ માટેની લાઇફલાઇન કહી શકાય. એવી ફિસ્ચ્યુલા શું છે અને કઈ રીતે બનાવવાની? તો શરીરમાં આપણે બે ટાઈપની નસ હોય છે, આર્ટરી અને વેન. આપણે જનરલી એવું કરીએ છીએ કે હાથમાં જે નસ હોય છે એમાં આપણે અહીંયા લોકલ એનેસ્થેસિયા આપીને થોડું ડિસેક્શન કરી અને ત્યાં જે આર્ટરીનો ફ્લો છે એ વેન જોડે કનેક્શન કરી દઈએ છીએ. એટલે આર્ટરીનો હાઈ ફ્લો ડાયરેક્ટ વેનમાં જશે. એનાથી ફાયદો એ થશે કે વેનમાં હાઈ ફ્લોના લીધે વેન ફૂલશે, મોટી થશે અને વેનની જે દિવાલ છે આર્ટરી જેવી મજબૂત થઈ જશે. આ ડેવલપ થવામાં 1 મહિના જેવો ટાઈમ લાગતો હોય છે અને જ્યારે આ નસ તમારી 6 mm ઉપરની થઈ જાય ત્યારે પછી એ ડાયાલિસિસ માટે તૈયાર થઈ જતી હોય છે. આ ફિસ્ચ્યુલા બન્યા પછી જ્યારે બી ડાયાલિસિસની જરૂર હોય ત્યારે તમે એમાં નીડલ પ્રિક કરી અને ડાયાલિસિસ કમ્પ્લીટ થાય એટલે પછી તમે નીડલ કાઢી લો એટલે તમારો હાથ કમ્પ્લીટલી ફ્રી રહેતો હોય છે. તમારું રૂટીન શેડ્યુલ જરા બી ડિસ્ટર્બ નથી થતું. એટલે ડાયાલિસિસ પેશન્ટ માટે ફિસ્ચ્યુલા એની લાઇફલાઇન કહી શકાય. હવે આ ફિસ્ચ્યુલા 3 ટાઈપની હોય છે, એક રેડિયોસિફેલિક, બ્રેકિયોસિફેલિક અને બ્રેકિયોબેઝિલિક. હવે જો આ ફિસ્ચ્યુલા નથી તો ડાયાલિસિસ કરવા માટે ગળામાં ટ્યુબ નાખવી પડે છે, જે પેશન્ટ માટે તકલીફ અને કોમ્પ્લિકેશન વાળી હોઈ શકે. એટલે જ્યારે બી ડોક્ટર એડવાઇસ કરે ત્યારે ફિસ્ચ્યુલા બનાવી લેવી જોઈએ. થેન્ક યુ.